અલગ અલગ મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે। વાત સુરતની કરીએ કે જ્યાં કમિશનર્સને સીએમ અને ડેપ્યુટી સીએમે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું। રસ્તા પર જઈ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી છે। સુરતના વરાછા સ્ટેશન રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ તો રિયાલિટી ચેકમાં કોઈ જ અધિકારી દેખાયા નહીં। એટલે કે અલ્ટિમેટમ તો આપ્યું છે, સૂચના તો આપવામાં આવી છે, પણ અધિકારી અત્યારે દેખાઈ નથી રહ્યા રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે। લોકો ટ્રાફિકની સમસ્યાથી પરેશાન છે, પરંતુ અહીંયા કોઈને કંઈ જ પડી નથી ત્યાં સુધી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નોટિસ અને અલ્ટિમેટમ આપ્યું હોવા છતાં પણ હજી અધિકારી જે છે કેબિનમાંથી બહાર નથી નીકળી રહ્યા। કારણ કે આજે પણ સવારે સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। સુરતમાં જે ટ્રાફિકની સમસ્યા છે તે જણાવવા માટે મનીષ અમારી સાથે છે, વડોદરાથી અમારી સાથે જોડાઈ ગયા છે કુણાલ। મનીષ, મેયરને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને કહેવામાં આવ્યું છે કે તમે સ્ટેન્ડિંગ મ્યુનિસિપલ કમિશનરને કહેવામાં આવ્યું છે કે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવો, રસ્તા ઉપર જઈને ટ્રાફિકના સમસ્યાનો ઉકેલ લાવવાનું કહેવામાં આવ્યું। શું કોઈ અધિકારી ફરકતા દેખાઈ રહ્યા છે કે પછી જનતા જ છે જે ટ્રાફિકમાં હજી પણ પરેશાન છે? जी प्रीति, बात करिए तो જે રીતના 8 મહાનગરપાલિકાના તમામ જે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે ડેપ્યુટી સીએમ અને સીએમ દ્વારા કે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવે, પરંતુ આપણે સુરતના વરાછા અને સ્ટેશન રોડને જોડતા રોડની ઉપર છે જ્યાં ગાડી કલાકો સુધી છે લોકો છે તે ટ્રાફિક જામની અંદર ફસાઈ રહી છે, હેરાન પરેશાન થાય છે। જોઈ શકાય છે કે અત્યારે લાંબો ટ્રાફિક છે તે દેખાઈ રહ્યો છે, કારણ કે આ વરાછાથી શહેરને જોડતો માર્ગ છે। લોકો ભાઈ શું કહેશો, કેટલી તકલીફ પડી છે ટ્રાફિકને લઈને? બિલકુલ, તો જોઈ શકાય છે કે અત્યારે લોકો છે તે આ પ્રમાણે ટ્રાફિકમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે આ વરાછા વિસ્તારમાં આજની ટ્રાફિકની સમસ્યા નથી, વર્ષોથી આ પ્રમાણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે જે વરાછા અને સ્ટેશનને જોડતો રોડ છે વારંવાર લોકો હેરાન પરેશાન થતા હોય છે, રજૂઆત કરતા હોય છે, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનું નિવારણ નથી આવતું। સાથે જ વાત કરીએ તો જે પ્રમાણે સીએમ અને ડેપ્યુટી સીએમે તમામ જે અધિકારીઓને આદેશ આપ્યા છે, પરંતુ આદેશનું બિલકુલ પણ જો કોઈ પ્રકારનું પાલન કે અધિકારી દેખાઈ નથી રહ્યા। સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, પરંતુ અધિકારી નથી દેખાઈ રહ્યા। એ સ્પષ્ટપણે સંદેશ ન્યૂઝની રિયાલિટી ચેકમાં દેખાઈ રહ્યું છે। અત્યારે પણ છેલ્લા 1 કલાકથી આ પ્રમાણે ટ્રાફિક જામની સમસ્યામાં લોકો છે તે સતત હેરાન થઈ રહ્યા છે। શું કહેશો, કેટલી હેરાન પરેશાની? દરરોજ અહીંયાથી નીકળવાનું હોય છે, એવરી ડે એટલી પરેશાની થાય છે કે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે। સરકારને નિવેદન છે અને વિનંતી છે કે અહીંનું કાંઈ સોલ્યુશન લાવે। સરકાર સારું કામ કરે છે, પણ આ જે છે ને રેગ્યુલર રસ્તો છે સ્ટેશનની પેલી બાજુ તરફ જવાનો, અને એટલે આવા ઘરનાળામાંથી કોણ નીકળી જવાનું? એટલે મારી એક વિનંતી છે કે આનું સોલ્યુશન જરૂર લાવે। સીએમ અને ડેપ્યુટી સીએમે અલ્ટિમેટમ આપે તેમ છતાં પણ કોઈ અધિકારી નથી દેખાઈ રહ્યા। હાલ તો અહીંયા કંઈ કામ દેખાઈ રહ્યું નથી, સિટકોનું પેલું કામ ચાલુ છે। આ કામમાં તમને કેમ લાગે છે અહીંયા કશું થાય એવું? મને તો નથી લાગતું હજી કંઈ આમાં શરૂ થયું હોય એવું। શું કહેશો બેન, કેટલી તકલીફ પડી રહી છે? ખૂબ જ તકલીફ પડી રહી છે। ટ્રાફિકના કારણે ઓફિસે પહોંચવામાં પણ બહુ તકલીફ પડે છે, અને હવે ખબર નહીં કે ક્યારે આ સોલ્વ થશે। સીએમ સાહેબે અને ડેપ્યુટી સાહેબે એમ કીધું કે અધિકારી જાતે રસ્તા પર ઉતરે। તમને કોઈ અધિકારી દેખાઈ રહ્યા છે ખરા? જુઓ દ્રશ્યોમાં એસડીએમ જઈ જ રહ્યા છે, છતાં પણ કંઈ ફરક નથી પડતો। તમે જોઈ શકો છો કે એ જઈ જ છે અહીંયાથી। કેટલા વખતથી હેરાન પરેશાન થાવ છો? છેલ્લા 6-7 મહિનાથી। 6-7 મહિનાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અત્યારે જ સરકારી અધિકારીઓ છે તે પણ જઈ રહ્યા છે, એટલે શું કહેશો, કેટલા હેરાન પરેશાન? અમે સ્કૂલે જાય અડધો કલાક નીકળી જાય ટ્રાફિક, કોઈ નિકાલ નથી ટ્રાફિકનો। પેલો રસ્તો ચાલુ કરો એટલો મહેરબાની તમારી। બિલકુલ, જે રસ્તા બંધ છે તે ચાલુ કરવામાં સાહેબ શું કહેશો, કેટલી હેરાન પરેશાન થાય છે? બહુ હેરાનગતિ છે અત્યારે, કેમ કે આ ડેઈલીની વસ્તુ છે, અડધી કલાક 2 કલાક અહીંયા ઊભું રહેવું પડે છે। ડેઈલી માટે આ વસ્તુ સોલ્યુશન લાવતા નથી, ક્યાંય નવો વિચારતા નથી કે કઈ રીતના અહીંયા આપણે રસ્તો બીજો કરશું। સરકારે આદેશ આપ્યો છે કે અધિકારીઓ રસ્તા પર ઉતરે, આપને કોઈ અધિકારી દેખાઈ રહ્યા છે ખરા? નહીં, અહીંયા કોઈ છે જ નહીં। 3 મહિનાથી તો હેરાન થઈ છે, કોઈ અહીંયા ઊભું નથી રહેતું। ટ્રાફિક પોલીસ દેખાય છે? નહીં, કોઈ નથી, ખાલી એક પૈસા ઉઘરાવવા માટે આગળ ઊભા રહે છે ઘરનાળાની બહાર, કે પૈસા કઈ રીતના બધા પાસે લેવા છે એ બધું વિચારે છે, પણ આ સોલ્યુશન કોઈ નથી લાવતું। એની માટે પહેલાં કાર્યવાહી એ નથી કરતા કે અહીંયા સોલ્યુશન પહેલાં
આપણે દેવી એવું કોઈ નથી જોતું. પૈસા કઈ રીતના લેવાની એ બધા વિચારે છે. ત્યાં 3 જગ્યાએ ઊભા છે આગળ, બરોબર. એ નથી ઊભું રહેવાની જરૂર, અહીંયા ટ્રાફિક સોલ્યુશન કરવાની જરૂર છે. બિલકુલ જોઈ શકાય છે કે કલાકો સુધી લોકો ટ્રાફિક જામની અંદર ફસાઈ રહે છે. જે પ્રમાણે આદેશ આપવામાં આવ્યા છે કે અધિકારી અહીંયા કાયમીનું આવું છે કે કેટલા ટાઈમ થઈ ગયા, બહુ ટ્રાફિક થાય છે, લોકોને ઇમરજન્સી હોય ને પહોંચી નથી શકતા હોય. લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે બિલકુલ આ મનીષ. આજની સમસ્યા નથી, વર્ષોની સમસ્યા છે. જે તો ટ્રાફિક જામ છે તે સતત જે લોકોને હેરાન પડે છે. અને બીજી બાજુ વાત કરીએ તો અત્યારે સંદેશ ન્યૂઝની રિયાલિટી ચેકમાં કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી રસ્તા પર દેખાઈ નથી રહ્યો. જી પ્રીતિ. બિલકુલ મનીષ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. કુણાલ, સુરતના વરાછા રોડમાં જે સમસ્યાઓ છે, લોકો અડધો કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે, પરેશાન થઈ રહ્યા છે, પણ અહીંયા અલ્ટિમેટમ મળ્યું છે, મુખ્યમંત્રીનું અલ્ટિમેટમ મળ્યું છે, નાયબ મુખ્યમંત્રીનું, પણ અધિકારીઓ તો સુધારવાનું નામ જ નથી લઈ રહ્યા. હવે વડોદરાના અધિકારી ખરેખર ગ્રાઉન્ડ પર દેખાઈ રહ્યા છે ટ્રાફિકના સમસ્યાનો ઉકેલ લાવવા માટે? પ્રીતિ, 2 વર્ષ પહેલા મુખ્યમંત્રી જ્યારે વડોદરા આવ્યા હતા ત્યારે વડોદરાના વિકાસને લઈને તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી. વડોદરામાં જે રીતે કામગીરીઓ ધીમી ગતિએ ચાલે છે તો પછી અહીંયા ઉદાસીનતા હોય છે, તેને લઈને 2 વર્ષ પહેલા પણ મુખ્યમંત્રી ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. ત્યારબાદ જે તે સમયે ભાજપના પ્રમુખ પણ અહીંયા આવ્યા હતા, ત્યારે પણ તેમણે અહીંના અધિકારીઓનો, હોદ્દેદારોનો ઉજળો લીધો હતો. વડોદરામાં 2 વાર પૂર આવી ગયા, ત્યારબાદ 1200 કરોડની ગ્રાન્ટ પણ સરકારે આપી હતી વિશ્વામિત્રી સહિત રોડ રસ્તાની કામગીરી માટે અને માઇક્રો ટનલની કામગીરી માટે. એટલે કે જે શહેરમાં પાણી ભરાઈ રહે છે તેના માટે તે જલ્દી નિકાલ થાય તે માટે પણ સરકારે તો પૈસા આપ્યા છે, પરંતુ આ ગામ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. અને હવે તો જ્યારે ચૂંટણીની જાહેરાત થવાની છે તે પહેલાં જ જ્યારે ઠેર ઠેર આ પ્રકારની જે કામગીરી છે જનતા માટે જાણે અધિકારીઓ, હોદ્દેદારો કામ કરતા હોય તે અચાનક જાગ્યા છે. અને જે રીતે ડેપ્યુટી સીએમ અને સીએમએ વડોદરાના મેયર હોય કે અધિકારીઓ તમામને જે રીતે ટકોર કરી છે, આદેશ આપ્યા છે કે જનતાલક્ષી કામ કરો, પરંતુ કોઈ જ ફરક નથી પડવાનો. એ 2 વર્ષ પહેલાં પણ નથી પડ્યો, એ હવે પણ નથી પડવાનો, કારણ કે આ રોડ 1 વર્ષ પહેલાં બન્યો, ત્યારબાદ પૂર આવ્યું. પૂર બાદ ફરી ખબર પડી કે અહીંયા તો જે માઇક્રો ટનલ છે તે મોટી નાખવી પડશે, કારણ કે પાણી ભરાઈ રહે છે. બ્રહ્મ જ્ઞાન થયું, હવે ચૂંટણી આવી એટલે ફરી એકવાર વિકાસના કામ હાથ લેવામાં આવ્યા અને જનતાને અહીંયા પરેશાન કરવામાં આવી. આપણે આ બતાવીએ કે અહીંયા જે માઇક્રો ટનલના કામ માટે જે સિમેન્ટનો ઉપયોગ કરે તે પણ રોડના રસ્તે નાખી દેવામાં આવ્યો. જે સાઈડ પરથી લોકો પસાર થાય છે તે રસ્તાની પણ આપણે હાલત બતાવું કે તે પણ અહીંયા ઉબડ ખાબડ છે. તેના કારણે જ અહીંયા લોકો પરેશાન થઈ રહ્યા છે. અને અહીંયાથી એવું નથી કે પબ્લિક જતી હોય, અહીંયાથી અધિકારીઓ પણ જાય છે, પરંતુ કોઈ અહીંયા જોવા તૈયાર નથી, કોઈ અહીંયા બોલવા તૈયાર નથી, કારણ કે આ કામ અહીંયા ડભોઈ રોડ ઉપર નહીં, પ્રતાપનગર નહીં, પરંતુ ઠેર ઠેર ચાલી રહ્યા છે. આ કોઈ કેટલી તકલીફ. रस्तों को खराब है काका, क्या करोगे साहब, ये तो बरसों से चलता आ रहा है सर. विकास काम के लिए चाहिए એટલે चाहिए, आदत पड़ गई है सर रास्ते की सर. तो क्या करेंगे, इसमें जिंदगी की कमर टूट गई, कमर का पूरा अक्खा लाइफ पूरा अक्खा हो चुका है. खड्डे में चल चल करके देखो, ट्यूब रख करके जिंदगी जी रहे हैं. नुकसान भी होता है, नुकसान भी होता है, कौन देखने वाला है. ट्रैफिक जाम भी होता है यहाँ पे, तो होता ही है ना सर जी. यार તમે આ સામાન લઈને જાઓ છો, અહીંયા રોડ કેટલો ખરાબ છે. આ રોડ અહીંયા આ રીતે જ ખોદી નાખ્યો છે આ લોકોએ બધે. શું કરશો હવે? ટ્રાફિક થઈ રહ્યો છે અહીંયા રોજ. ટ્રાફિક તો સાઈડ છે ને યાર સાહેબ. આ નાળા પણ બધે અહીંયા ખોદેલા છે. એ તો હવે ચાલ્યા કરે, કામ તો ચાલવાનું છે, એ તો થવાનો જ છે ને. સાઈડ પર ગટરો પણ ખુલ્લી જેવી છે. એટલે તો પ્રોગ્રામ રાખેલો જ છે આ લોકોએ બધું. અહીંયા માઇક્રો ટનલની જે કામગીરી ચાલે છે, જે સાઈડ પર રસ્તા સારા હોવા જોઈએ તે સારા નથી, જે ગટર પણ ઉબડ ખાબડ છે, કેટલીક જગ્યાએ સિમેન્ટનો વેસ્ટ નાખી દેવામાં આવ્યો છે અને તેના કારણે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. પીક અવર્સમાં કેટલાક વાહનોને પણ અહીંયા નુકસાન થઈ રહ્યું છે. આ સાહેબ તમારા આ કારખાનાઓની બહાર જ આ પ્રકારે આ જ પ્રકારનું ચાલી રહ્યું છે. કેટલા ટાઈમથી આનું આ સહન કરીએ છીએ અમે લોકો, બરોબર છે. આ લોકો કોઈ કામ જ નહીં કરતા. ધંધાને અસર થઈ તમારા બધા જો બંધ જ તો થઈ ગયા છે આ દુકાનો ને બધું. કોર્પોરેશને કોઈ ટોલ ફ્રી નંબર કાલે જાહેર કર્યો છે કે અમને ફરિયાદ કરો, અમે તમારી ફરિયાદનું નિરાકરણ લાવીશું. તમને ખબર છે ટોલ ફ્રી નંબર? ના, અમને કોઈ નંબર ખબર નથી. અચ્છા, તો આટલા દિવસ પછી કેમ ખબર પડી કે લાવ નંબર જાહેર કરીએ, લોકો અમને કે? હવે એ તો સરકારને ખબર, કોર્પોરેશનને ખબર. પછી આ ઇલેક્શન આવ્યું એટલે જાગ્યા છે. આ એવું જો લાગે. 5 વર્ષમાં કોઈ જાગ્યું નહીં. કોઈ જાગ્યું નહીં. જી હવે
રીતના જાગ્યા છે? હવે જાગ્યા છે. લો બરોબર કરો આ લોકો. જી પ્રીતિ, લોકો એવું કહી રહ્યા છે અહીંયા કે કોઈ જોવા વાળું નથી, કોઈ કશું સાંભળવા વાળું નથી. આદત પડી ગઈ છે લોકોને આ પ્રકારના કામની, આદત પડી ગઈ છે લોકોને ટ્રાફિકની, આદત પડી ગઈ છે લોકોને સમસ્યાની, પરંતુ કહેવું કોને? હવે આખરે જ્યારે ડેપ્યુટી સીએમ અને સીએમએ અધિકારીઓ હોદ્દેદારોને જ્યારે ટકોર કરી છે, આદેશ આપ્યા છે, ત્યારે હવે આગામી દિવસોમાં પ્રજાના પ્રશ્નો કોણ સાંભળે છે, કોણ નિરાકરણ લાવે છે તે જોવું રહ્યું. એટલે અત્યાર સુધી એવું કહેવાતું હતું, આભાર કુણાલ અને મનીષ માહિતી બદલ, પણ અત્યાર સુધી એવું કહેવાતું હતું કે ધારાસભ્યો જે છે એ તેમને અધિકારીઓ ગણકારતા નથી, પરંતુ હવે તો એ સામે આવ્યું છે, આ જે ગ્રાઉન્ડ પરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો કે કોઈ અધિકારી છે નહીં. મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીની નોટિસ, અલ્ટિમેટમ, સૂચનાને પણ આ અધિકારીઓ અવગણી રહ્યા છે.